બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના ભાજપની મીટિંગ નાથપુરા ખાતે આવેલ વડેજી માતાના મંદિર પરિસરમાં 1008 ઓગળ મહંત શ્રી બળદેવનાથ બાપુ તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ। તારીખ 6/6/2026ના રોજ ઓગળ તાલુકાના નાથપુરા ગામે ઓગળ મહંત શ્રી બળદેવનાથ બાપુ તથા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને સંતો મહંતોના સાનિધ્યમાં જિલ્લા પંચાયત સદસ્યો તથા તાલુકા પંચાયત સદસ્યો, ઓગળ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોકળભાઈ તથા ઓગળ તાલુકા પંચાયતના નવીન વરણી પામેલ પંચાયત પ્રમુખ શ્રી નીતાબેન દશરથજી તથા તમામ સંગઠનના હોદ્દેદારોને આભાર દર્શન કાર્યક્રમમાં સવારે 8:30 કલાકે યોજાયો। આ પ્રસંગે કીર્તિસિંહજી વાઘેલા, વસંતભાઈ પુરોહિત, હરગોવનભાઈ સિરવાડિયા, સુખદેવસિંહ સોઢા, મુકેશસિંહ વાઘેલા, કારોબારી અધ્યક્ષ પ્રધાનજી રાઠોડ, ઓગળ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નીતાબેન દશરથજી ઠાકોર તથા ઓગળ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોકુલભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, નાથપુરા તાલુકા પંચાયતના સદસ્ય ચમનજી ઠાકોર, ઇન્દ્રમણા વિક્રમજી ઠાકોર, રમેશજી ઠાકોર, વડાથી પ્રવીણજી ઠાકોર, ભલગામ 1 શ્રીમતી સુશીલાબા મનુભા વાઘેલા, તાલુકા પંચાયત સદસ્ય, ખારિયા 3 શ્રી કનુભા જેણુભા વાઘેલા, તાલુકા પંચાયત સદસ્ય, ઝાંખેલ 1 શ્રીમતી મમતાબેન ભરતભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય, નાથપુરા 3 શ્રીમતી કેસરબેન ચમનજી ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય, તાણા 5 શ્રીમતી ભારતીબેન નિરંજન કુમાર ઠક્કર, તાલુકા પંચાયત સદસ્ય, રતનપુરા શ્રીમતી રિંકુબેન પ્રકાશભાઈ જોશી, તાલુકા પંચાયત સદસ્ય, ફતેપુરા શ્રીમતી નીતાબેન દશરથજી ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય, સુરદોસણ શ્રી શૈલેષભાઈ હેગાભાઈ ભરવાડ, તાલુકા પંચાયત સદસ્ય, ઊણ 5 શ્રી સિદ્ધરાજસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા, તાલુકા પંચાયત સદસ્ય, વડા 1 શ્રી સંજયસિંહ પ્રવીણસિંહ વાઘેલા, તાલુકા પંચાયત સદસ્ય, શ્રી કનુભા માલસિંહ વાઘેલા, તાલુકા પંચાયત સદસ્ય, ભદ્રેવાદી 1 શ્રીમતી કંચનબેન અશોકભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય વગેરે હાજર રહી મીટિંગ માટે વ્યવસ્થાના ભાગરૂપે રમેશભાઈ જોશી મહામંત્રી, ઓગળ તાલુકા ભાજપ દ્વારા સુંદર આયોજન કર્યું। ત્યારબાદ થરા ખાતે ઓગળ તાલુકા પંચાયતનો ચાર્જ પ્રમુખ ઉપપ્રમુખ અધ્યક્ષશ્રી વિધિવત સાથે પદભાર સંભાળ્યો। ઓગળથી ભગવાનના આશીર્વાદથી અને એની કૃપાથી થોડા સમય પહેલાં કોકરેજ તાલુકાનું વિભાજન થઈ અને કોકરેજ તાલુકાના 2 તાલુકા થયા। કોકરેજ અને નવીન તાલુકો ઓગળથી તાલુકો બન્યો। આપણા સૌના આદરણીય આગેવાન જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબે ખૂબ મહેનત કરીને 2 તાલુકાની વહીવટી સરળતા, 1 તાલુકામાંથી વહીવટી સરળતા માટે 2 તાલુકા બનાવીને આ નવીન ઓગળ તાલુકો બનાવેલો છે। હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી તેમાં જનતા જનાર્દનને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીના બહુમતી સભ્યોને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી ચૂંટી કાઢ્યા છે। તે બદલ સમગ્ર જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરવા માટે આજે અભિવાદન સમારોહ રાખેલો હતો। આ અભિવાદન સમારોહમાં આદરણીય આપણા બળદેવનાથ બાપુ 1008 મહંતશ્રીના અધ્યક્ષસ્થાને અહીંયા સંપન્ન થયો હતો। તેની અંદર આપણા આદરણીય અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। આપણા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ આદરણીય વસંતભાઈ પુરોહિતજી પણ ઉપસ્થિત રહ્યા હતા। આપણા થારા સ્ટેટ રાજવી આદરણીય પૃથ્વીરાજજી વાઘેલા, આદરણીય મહામંત્રી આદરણીય ભારતસિંહજી પટેસરિયાજી, આદરણીય સુખદેવસિંહજી સોઢાજી, આદરણીય હરગોનભાઈ, આદરણીય બાબુભાઈ, આદરણીય દિરી જાલેરા અને આપણા નવનિયુક્ત પ્રમુખ આદરણીય નીતાબેન અને એમની સમગ્ર ટીમ આજે અહીંયા ઉપસ્થિત હતી। તેમનું અભિવાદન કરવા માટે, એમને આશીર્વાદ આપવા માટે સમગ્ર તાલુકામાંથી બહોળી સંખ્યામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તમામ આગેવાનશ્રીઓએ અને અહીંયા જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો હતો અને નવીન ટીમને શુભકામનાઓ પાઠવી હતી। સાથે સાથે નવીન ખૂબ જ એકદમ સરળ સ્વભાવના, જેમના આપણા નીતાબેનના પતિ આદરણીય આપણા દશરથજીએ એમના વ્યક્તિત્વમાં, એમના પ્રાચીન ઉદ્બોધનમાં આખી તમામે પ્રજાજનોને એમને દિલાસો આપ્યો હતો, એમને આશ્વાસન આપ્યું હતું કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર અમને જે જવાબદારી મળી છે એ જવાબદારી અમે નિષ્ઠાપૂર્વક નિભાવશું અને તમામે કોઈ પણ રાગ દ્વેષ રાખ્યા વગર આગામી તાલુકાની પ્રજાજનોની સુખાકારી માટે, પ્રજાજનોના વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને સેવાળાના માનવીને ઉપયોગી થવા માટે અમે સતત પ્રયત્ન કરીશું। બસ અસ્તુ ભારત માતા કી જય।
તાલુકાનો વિકાસ કરે. ખાતે શ્રી ઓગળ તાલુકાના નવનિયુક્ત પ્રમુખનું સન્માન સમારોહ અને આભાર દર્શન કાર્યક્રમનો એ પ્રસંગે સમગ્ર કાંકરેજ અને ઓગળ તાલુકામાંથી કાર્યકરો પધાર્યા હતા અને આપણા નીતાબેન દશરથજી ઠાકોર અને સમગ્ર તાલુકામાં ઓગળમાંથી પધારેલ કાર્યકરોનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી દ્વારા આભાર માનવામાં આવ્યો અને આજે 12:39 નીતાબેન દશરથજી ઠાકોર પોતાનો ચાર્જ સંભાળવાના છે તો સૌએ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને પોતે લોકહિતના કામ કરે એવી સૌને શુભેચ્છાઓ. રિપોર્ટર રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા.